કોઈ ગ્રાહક મળ્યો તો વાયાને ફટકારી મારવો તો થઈ જાય છે આજે નાથે વહેલા વહેલા તરત ખબર પડી જાય છે વાય અગિયા ભર બજારે એકલો ફરું ભર બજારે એકલો ફરું ભર બજારે ખુલ્લી તલવાર લઈને ફરું ભર બજારે લા મફુઆ કહું લમણા વાળા વગર વાયો કોમ છે દાદા વાયો વાયો બેહો ભાઈ મોસે હવે તબેલો બનાવી દીધો છે હાણે લાજી લગની લાજી તમને તો બેસે નહીં હો ભાઈ લાગે જ કે યાર હવે કેટલી ઘડી ના લાગે પછી ના ના સારું છે એટલે તમારું કામ હતું શું કામ હતું વળી એક ભે વેકાવાની વળી વેચવી છે વેચવી છે ઓહો વેપારી થાવું છે ના ના એવું નહીં યાર આ ભેંસ મારી બેટી હેરાન ઘણી કરે છે એવું ઓલે હું તો વહેલા પેલી જાઉં ડોલ લઈને એ વખત મારી બેટી થાય જાય આથી તાણિયાલ ખબર પડી જાય શું મારી બેટી પાડું દવરાતી નહીં જી ભેંસ છે બતાડો મને હા રહીને પણ મફુઆ ઓને એક બીજી મોટી ખવામી છે વાપડ્યો ઓને એક બીજી મોટી ખવામી છે શું ખવામી છે એટલે આ ખવામી તો વહુ છે આરી દોવા જ જતી નહીં સોટો એની દેખાય છે મારી પેલી ચેતન લાવડી જેવી હોય હું ચોક ગમે 30,000 હોય ને તો જલાઈ દો આલી દેવી છે હોય આલી દેવી વાપડ્યો બે વેચાઈ ગયું હા બેની કિંમત શું કરો કેટલા સુધી આલવી કહો કીધું ખરી તે સુધી તો લાવરાવું પણ 5,000 મૂલ્ય આવ્યું હા પણ પાછી ના આપીશું અરે ના આવે પાછી તો વાનો પોદલોય નહીં આવે એવું એમ હા હમણાં બહાર આવતારો આ કાપુ ને આતું છે ને બે તો તમારો આમ તપટીમ વેચાઈ જાય પણ પાછી ના આપી દો ના આવે બે તો હું પણ બેનો પોદલોય પાછો નહીં આવે એવું તાણ હા તો બરોબર એ તો એ જોણ છે ને હોમેલ્યો લેનારો જોણ છે તમારે ચિંતા જ નહીં કરવાની કોણ છે તાણ ગ્રાહક હાલો હાલત હંગા છેડો ખાલી હાલત હા હાલત શું વાત એટલે મફુ આવે એક વાત મને ના સમજણ પડી એટલે ભે તો આપણે વેચવાની એ ઘર જ જોવા આવે તો ભે વેચવાની છે પણ આ તો મારી આઈડિયા થી એડવાન્સ છે આ ભે વતાડવા નહીં અમે ગ્રાહક ના જોડે થી ભે વેચવાની એવું હોય આ આવી જાય છે હમણાં આવું બધું ખબર પડી જાય તો ભે વાળો ઉભો ના રહે એ વાત ભાઈ તો મારી આઈડિયા થી ભે વેચવરાવું અને હું શું કહું છું કે બોલતા નહીં તમે ના હું તો નહીં બોલું સોનું વાનું ઉભું થઈ રહેવાનું જો બોલ્યા ને તો બાજી બગડી એવું હા એવું હેડો હા 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 બેટા જો કે આ ડોબો સોડીએ સોલીને ખાઈ ગયા ચો દાંતણે કરવું હા આવો મફાજી આવો ભાઈ બેહો શું સોલી ગયા કરો છો એટલે પૈસા બા સોડીએ આ ડોબા બધા મારા બેટા સોડીએ સોલીને ખાઈ ગયા છે બોલો દાંતણ કરાવું રાખ્યું નહીં પેલી ભેંસ વેચવાની કહેતા છી ઓવે પેલી હમણાં લાવે છે ના ઊભી છે હજી કોઈ ગ્રાહક આયા નહીં પણ મફુઆ કા આપણે ભેંસ રાખવાની છે તમને કમ્પ્લીટ લઈ આલું શું કેમ ચિંતા કરો છો બે ટાઈમ પોસ ગાડી એવી બે હાલ છે આડો હા એ દૂધની તો ખરી હું હમણાં લાવતોય નહીં બીજું વાત કરી આપણે ઓવે એની વાત લોક બતાડો હેડો તાણ લાડો બતાડજો મરથો વો મન થવા જો ને આ તો વગાડ અસેના ડોબાનો ભાઈ અચાનક એકદમ વિશ્વા ના લઈ લેવાય આ રહી બે હમણાં આવો વરાક જો આ તો ભે રાખતે સોળા ભેટું તો 3 કિલોમીટર શેટા દઈને પણ આઈ રહી બે આપણે હા ભે તો હારી છે અસલ છે ને બનીની ભે જેવી એટ શું છે એટ પાડી છે હા અલ્યા મફુઆ કા મને સમજણ નહીં પડતી યાર તમે મને ભેંસ ભેગાવરાવા આયા કે લેવરાવા આયા યાર મેં શું કીધું તું કે બોલ્યા તો બાજી બગડી આ જે બધું કરું છું સારું જ કરું છું પણ મને તો યાર કોઈ સમજણ નહીં આપણો હા કે બુદ્ધિ ની રાખવી પડે હણી તો મિલકત ના બના ધણી
ઈ વાત સાચી. હા લ્યો હાડો વાભળ્યો હા. હવે કરો કંકુના આ ભે હારી છે ને ગમી છે આપણે ડોહાબાને કહી દઈએ કહી દે. એ ડોહાબા હા આવો હાડો દોડો તાંતી આવ. બે જબર છે હો છે હારી. બે જોરદાર છે ને પાછી હિટ પાડી છે જેવી તેવી વસ્તુ લાવતો જ નહીં. હા હું શું કહેતો હતો હા બોલો. કરો કિંમત હેડો કિંમતમાં તો શું કહેવાનું યાર તમને હવે 50,000 માં લાવ્યો તો 50,000 આલી દેજો. શું આ જાતિ 50,000? હા અરે 50,000 કેસ ભેંસના પણ શું કેટલા કહેવાના ખબર છે 30 જ કહેજો એવું સારું. શું કહો? બાપુ કાકા કિંમત તો બરોબર હે પણ હું તો 30,000 રૂપિયા સિવાય 1 રૂપિયા ઉપર ના હાલ. બરોબર છે બરોબર છે શું વાત કરો યાર તમે? શું બરોબર છે યાર? આખી જિંદગીથી બેહાનો વેપાર કરો છો. 30માં તો કદી હું આજે નહીં લાવ્યો નહીં, કોઈને આલી એ નહીં. તો તેની જ હોય કે યાર કેટલી હોય બેની કિંમત કેટલી હોય 30,000 યાર હું તો પીઠ નહીં પાછી એટલે પીઠ તો પીઠ પણ હું 30,000 માં તો બકરું નહીં મળતું યાર. હું તો વાલું છું વેચું છું વેચવરાવું છું તોય ના મળે. બધા ખોટા બનાવવા થોડી મેલો. એમ જ લાવ્યો હું એ ના મળે યાર. અને આ બે 30,000 ની છે કે કહી દેજો હેડો. જો એક વાત કહું તમને, ખોટું તો નહીં લાગે ને? ના લાગે. ટીમો તમારા સિલાઈ બોજી હોય ને એટલી બેહો મને આલી જતો. લઈ કે આવો. અરે તરત 30,000 રૂપિયા તમને રોકડા આલીને બેહો લાવતો રહું. નહીં લઈ કહો એટલે હું આખી જિંદગી વેપાર કરું, મને નહીં ખબર પડતી હોય. જડો તાણ ટીમો હાલવી છે મારે. આ લાવ હડો જેટલી હોય એટલે સિલાઈ છોડીને આવતો રહું. હેડો. હા હેડો. 30,000 એટલે યાર હું તમે તો બકરા લેવાની આકડે એવી વાત છે. આ ઉભી તઈને જોઈ લ્યો હડો. મારે તો હારી જ બે લેવી છે. ના એ નહીં એ ભલા થાકી હોય બે લેવી છે. ના ઈરી નહીં ના એ તો મારો નસીબદાર છે. તારે નસીબદાર મારા ના નહીં લાવી. એને તો આખો વાળો ભર્યો છે એ તો નહીં હાલું હો ભાઈ. તમે ઠોણ કહેતા ને કે 50,000 ની ભેણ મારા એ લેવા હતા તો તમને કેવું લાગ્યું હતું? એ વાત સાચી છે પણ હું તઈને બતાડું છું કે યાર. મારે ત્રણ નહીં જોતી, મને તો હારી ભે ગમી છે, હારી જ લઈ જઉં હું. ના યાર એ નહીં મેળ પડે. મેં હું બોલી કરી હતી કે મને જે ગમશે એ ભે હું લઈ જાય. ના ના ચાલે ને. ના તમારે ના. 30,000 થી મતલબ. આ ત્રણ રૂપિયામાં તમે તાર ગમે તે લઈ જાઓ. આ તો મારા લાડકવાઈ ભેજ છે. મારે ત્રણ મારા લાડક વાઈટ લઈ જાવી. આ તો ત્રણ ટાઈમ દોવા દે. લઈ જાવી. ઘણી વાર કાંઠા તો હમણાં હીરી જ લઈ જાય. એવું એમ? ઓય એ રવા દેજો. હા આજ લઈ જાઉં છું. અલ્યા યાર એ તમે અલ્યા જો પથારી ફેરો મારી. અલ્યા મારી નસીબદાર ભે રવા દે લ્યા એ ડોહા. પકડ્યો લો એ તમારા 30,000 રૂપિયા. અલ્યા રવા દે ડોહા પેલી લઈ દો એક આથી ગમે તે. આ મારી આ નસીબદાર ભે શું કેમ વળગ્યા છો? મારે એ જ જોવો છે. મારે નસીબદાર જ જોવો. એ આ પૈસા તમારા 30,000 રૂપિયા પૂરા. એ પૂરા છે 30,000 પૂરા. ભાઈ ભરા તે ખળિયો લાવજે. ચમ તે ખળિયો લાવ. જામ લો ભયો નહીં. લ્યો હવે વાપરો. હા આ હળિયો ભાગો. લો એ આળ્યો ભાજો આખો નાખો કે આખો લ્યો. બસ હવે આ ભે તો લઈ જાઓ છો પણ પાછી પાછા બોજી દાહોદ ની મેળ પડે. અરે હોમાં હું નહીં હાલવા આવું. આ હળિયો તમારે વધ્યા લો પડશે. હારું હારું. શું કીધું? આ તો હું આવો તમને હોમાં હું એમ કહેવાનો હતો કાલ ઉઠીને લેવા આવશો તો હું નહીં હાલું. હાર લઈ જાઓ હેડો. હોય હા હાર હેડો. મેળ પડી ગયો ને? પડી ગયો પડી. બસ તાણ લ્યો પૈસા. લ્યો આ તમારા પોચ. હા આ આપણી શરત પૂરી થઈ ગયા ને? હા લ્યો હળિયા રાખો. હળિયા હાથવજો. ચમ વિશ્વાસ ના લેવાય ડોહાનો.